હેલો, માય સેલ્ફ ડૉક્ટર લતિકા શાહ. ક્યારેક તમે એવું અનુભવ્યું છે કે તમે ખૂબ મહેનત કરી છે પણ રિઝલ્ટ ના આવતું હોય, અથવા તો તમે મહેનત કરો છો પણ છેલ્લે તમને એવું લાગે છે કે હવે તમારું ધ્યાન જ નથી રહેતું. તો આજે જે તમને હેબિટની વાત કરવા જઈ રહી છું, એ હેબિટ તમને એ જગ્યાએ એપ્લાય કરી શકો છો. આજે ધ 7 હેબિટ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલની 7th હેબિટ એટલે ધ શાર્પન ધ સો, એ હેબિટ વિશે વાત કરશું. આ હેબિટનો ગુજરાતીમાં મતલબ થાય છે કે જે કુહાડી હોય એને તીક્ષ્ણ કરવી. પરંતુ એને આપણે કેવી રીતે એપ્લાય કરી શકીએ છીએ કે જ્યારે પણ તમને એવું લાગે છે કે તમે ખૂબ મહેનત કરી છે અથવા તમે ખૂબ થાકી ગયા છો, ત્યારે તમારી જાતને રિન્યુઅલ કરવાની જરૂર હોય છે, જેમાં શારીરિક રીતે એટલે કે ફિઝિકલ, મેન્ટલ એટલે કે માનસિક, જે સ્પિરિચ્યુઅલ અને ઇમોશનલ એટલે કે ભાવનાત્મક, આ ચારેય પાસાઓથી જ્યારે તમે તમારી જાતને રિન્યૂ કરો છો, એને શાર્પન કરો છો, ત્યારે તમારી પ્રોડક્ટિવિટી વધી જશે, તમે વધારે સારી રીતે કામ કરી શકશો. તો ફિઝિકલ રિન્યુઅલ માટે શું કરી શકો છો? 7 થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જરૂરી છે, હેલ્ધી ફૂડ ખાઓ અને થોડી એક્સરસાઇઝ કરવી એ ખૂબ જરૂરી છે. મેન્ટલ રિન્યુઅલ માટે તમે શું કરી શકો છો? કોઈ નવી સ્કિલ શીખો, કંઈક નવું પુસ્તક વાંચો, તમને કંઈક મજા આવે એવી કોઈ એક્ટિવિટી કરો જે તમને મેન્ટલ રિન્યૂ કરશે. થર્ડ છે ઇમોશનલ રિન્યૂઅલ. એની અંદર રિલેશનશિપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે કોઈ પણ હેપીનેસ એ રિલેશનશિપથી જ આવે છે. તો તમારા ફેમિલી, ફ્રેન્ડ છે એની સાથે રિલેશનશિપ માટે ટ્રાય કરો. સ્ટ્રોંગ હેલ્ધી રિલેશનશિપ હોવા બહુ જ જરૂરી છે. અને ફોર્થ છે સ્પિરિચ્યુઅલ રિન્યૂ, અને એની અંદર તમારે મેડિટેશન કરો, પ્રાર્થના કરો, ધ્યાન કરો. આ બધાનો રોલ ખૂબ મહત્ત્વનો હોય છે. આ જે શાર્પન ધ સો છે તે કે એવું કહેવા માંગે છે કે તમે ગમે તેટલી મહેનત કરો પણ સમટાઈમ્સ મહેનત વધારે કરવાથી રિઝલ્ટ નથી મળતું, પણ સ્માર્ટલી જો તમે હાર્ડવર્ક કરશો તો રિઝલ્ટ વધારે સારું મળે છે. તમે પણ મને કોમેન્ટમાં શેર કરો કે ક્યારેક તમને એવું થયું છે કે તમે ખૂબ મહેનત કરી હોય પણ રિઝલ્ટ ના મળ્યું હોય, અને હવે પછી આ હેબિટને એપ્લાય કરીને તમારી લાઈફમાં શું ફેર આવે છે એ પણ મને કોમેન્ટમાં શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.